વારાહી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય અને ઐતિહાસિક શરૂઆત કરાઈ। પાચોટ ગામ ખાતે વારાહી માતાના નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભ અને પાવન શરૂઆત આજે તારીખ 14/12/2025 રવિવારના રોજ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી। આ અવસરે ધર્મધ્વજા આરોહણ, યજ્ઞ મંડપનું ખાતમુહૂર્ત તથા વિધિવત શ્રી ગણેશ પૂજન બ્રાહ્મણો દ્વારા સંપન્ન કરવામાં આવ્યું। બગીમાં બિરાજમાન બંને યજમાનશ્રીઓ સાથે અલ્પેશ જાનવી નાયક, ઓમકાર બેટ્સ મહેસાણાના સહકારથી ડીજેના તાલે વાતે ગાતે ભવ્ય શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। નવી વેશભૂષામાં સજ્જ ભક્તો નાચતા ગાતા શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રા દરમિયાન બહેનો દ્વારા ઝવેરા માથે ઉપાડી પરંપરાગત રીતિ રિવાજ સાથે મા વારાહી પ્રત્યેની અખૂટ ભક્તિ વ્યક્ત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ગ્રામજનો રાસ ગરબા રમતા જોવા મળ્યા, જેના કારણે સમગ્ર ગામ ભક્તિમય અને ઉત્સાહના રંગમાં રંગાઈ ગયું હતું। શોભાયાત્રાની શોભા વધારવા ગામના ભાઈઓ જીન્સ અથવા પાયજામા સાથે રંગીન કુર્તા ઝબ્બામાં અને મહિલાઓ, બહેનો, દીકરીઓ સમાન રંગની સાડી અથવા ડ્રેસમાં ઉપસ્થિત રહ્યા। ઉત્સવ દરમિયાન યુવાનો દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા તમામ ભાઈઓ અને બહેનોને કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું, જે ભક્તિ સાથે માનવતાનો સુંદર સંદેશ આપતું રહ્યું। મા વારાહી માતાજીના પાવન અવસરને ભવ્ય, સુવ્યવસ્થિત અને યાદગાર બનાવવા સર્વે ગ્રામજનોએ પૂર્ણ સહકાર આપ્યો હતો। વિક્રમભાઈ જાની, મહેશભાઈ, જયદીપભાઈ, શશિકાંતભાઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણો સહિત આગેવાનોની ઉપસ્થિતિ રહી। અંતે સૌ ગ્રામજનોએ મા વારાહી માતાજીનો પ્રસાદ લઈ ઉત્સવનું આનંદપૂર્વક સમાપન કર્યું હતું। ચેતન પટેલ, મહેસાણા।